જય જલારામ. મેહુલ લખવાણી, જલારામ જન્મોત્સવ સમિતિ, રંગીલા હનુમાન ખાતે અત્યારે જલારામ જયંતિ ઉજવાઈ રહી છે અને સર્વે ભક્તોને મહાપ્રસાદ લેવા જલારામ જન્મોત્સવ સમિતિનું ભાવભર્યું આમંત્રણ છે. આજે બાપાનો અણકોટ ધરાવવામાં આવ્યો છે, વીરબાઈ માને થાળ ધરવામાં આવ્યો છે, રામચંદ્રજી ભગવાનને પણ થાળ ધરવામાં આવ્યો છે. આપ જોઈ શકો છો પાછળની સાઈડમાં આખું રંગોળીથી સાથે 226મી જલારામ બાપાની જયંતિ અત્યારે રંગીલા હનુમાન ખાતે ઉજવાઈ રહી છે. જય જલારામ, જય રઘુવંશ. ના, અહીંયા પ્રસાદનો કાર્યક્રમ જ છે આ જગ્યા ઉપર. પછી સાંજના અલગ અલગ સ્થળો ઉપર, વિવિધ સ્થળો ઉપર અલગ અલગ કાર્યક્રમો છે. રઘુવંશી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જલિયાણ ધામ વિરાણી હાઈસ્કૂલ ફૂલ્સ ખાતે આપણી જે રથયાત્રા નીકળે છે એ રથયાત્રાનું ત્યાં સમાપન છે. ત્યારબાદ ત્યાં મહાઆરતી છે અને મહાઆરતી બાદ ત્યાં મહાપ્રસાદની વ્યવસ્થા છે અને ભવ્યથી ભવ્ય સાહિત્ય લોક ડાયરો રાખવામાં આવેલ છે. તો ત્યાં પણ બધાને સાંજે પ્રસાદ લેવા ભાવભર્યું આમંત્રણ છે. અમારી આખી સમિતિ છે એ લગભગ 75 જણાની અત્યારે અહીંની સમિતિ છે અને સાંજે ત્યાં 150 થી પોણા 200 જણાની સમિતિ છે. લગભગ 4 થી 5 કલાકની આજુબાજુનો રંગોળી કરવામાં સમય લાગ્યો છે. આખો અણકોટ તૈયાર થતા 6-1 કલાક જેવું થાય છે ટોટલ. અને પ્રસાદ ગઈકાલ બપોરથી શરૂ થઈ ગયો હોય, ગાંઠિયા ગુંદી બપોરથી થઈ ગયા હોય અને રાતથી બધું બનવા માંડ્યું હોય ત્યારે અત્યારે 5 થી 7 હજાર માણસો પ્રસાદ લઈ શકે છે.